માતાજી, જય દ્વારકાધીશ। આપણે ગ્રીન લાઇન ચોકડીથી નીકળ્યા છીએ। હવે હોસ્પિટલ ચોક થઈને આપણે જવાનું છે કાલાવા રોડ। કુવાડવા રોડ ઉપર વાળું રણછોડદાસ બાપુનું છે, રણછોડદાસ બાપુનું આંખનું હોસ્પિટલ, ત્યાં પહોંચ્યા છીએ। બાપુનો આશ્રમ વટીને હવે પહોંચ્યા છીએ આપણે ડિલક્સ ચોકમાં, આવડિયા ફર્ન હોટલ। જોતા જાજો એટલે તમને યાદ રહીએ ને ખબર પડે। ત્યાં આવી ગયો છે પારેવડી ચોક। પારેવડી ચોકથી આગળ વધીએ એટલે આવે આ કેસરી પુલ। જોઈ લ્યો, આ કહેવાય છે કેસરી પુલ। આવી ગયો હોસ્પિટલ વાળો પુલ। આ છે હોસ્પિટલ ચોકની ઉપરનો પુલ। આમ બાજુ જઈએ એટલે આપણે બસ સ્ટેન્ડ બાજુ જઈ શકીએ, અને આ બાજુ આપણે માધાપર ચોકડી બાજુ જઈ શકીએ। અને આપણે આવ્યા છીએ એ કોવાડવા સાઈડથી આવ્યા। હવે આ ચોકની ઉપર ચોક છે, આ રાજકોટનું એક હૃદય કહેવાય, કેમ કે આ વચારે સેન્ટરની જગ્યા છે। હાલો તો વિડીયોમાં વધીએ છીએ આગળ। પુલ ઉતરીને આપણે તરત જ આપણે રાઈટ સાઈડ વળી ગયા એટલે આવ્યો શેઠ હાઈસ્કૂલ વાળો ચોક। અહીંયા છે શેઠ હાઈસ્કૂલ। હવે આપણે અહીંયાથી સીધું જવાનું છે એટલે આવશે રેસકોર્સ। સરકારી કચેરી છે, રેસકોર્સ પાસે છે તે। આપણે રેસકોર્સની અંદરથી આવી ગયા એ શોર્ટકટ થાય એટલે આપણને ટ્રાફિક ન નડે અને સિગ્નલ ન નડે। હવે આપણે સીધા નીકળશું કિસાનપરા ચોકમાં, ત્યાંથી અંડરબ્રિજ। અહીંયા છે બાલભવનનો ગેટ, આ અંદરનો રેસકોર્સનો ભાગ છે। હવે અહીંથી આપણે નીકળીએ એટલે આ કિસાનપરા, અને કિસાનપરાનું આજે નાલું કહેવાય, નાલું અંડરબ્રિજ ટૂંકમાં। આવી ગયો છે અંડરબ્રિજ, અને ઓલી બસ નીકળે આપણે એ બાજુથી જવાનું છે અંડરબ્રિજમાંથી સીધું। અંડરબ્રિજમાંથી બહાર નીકળીએ એટલે તરત જ સ્વામિનારાયણના દર્શન થાય। જય સ્વામિનારાયણ। વધીએ છીએ આગળ। અહીંયા કોટેજા ચોક આવી ગયો, ફાઇટર પ્લેન વાળો। હવે આપણે આગળ જઈએ એટલે કેકેવી ચોકડી આવશે, આપણે એના વટીને રંગોલી પાર્ક જવાનું છે। કેકેવીની ઉપર જે પુલ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। આપણે ચડુસ હોટલ આવી ગઈ છે। ચડુસ હોટલ પછી આપણે પુલ ઉતરીને મોટા માવા ગામ પહોંચ્યા છીએ। મોટા માવા પાસે પહોંચ્યા છીએ અને હવે આપણે રંગોલી પાર્કમાં જવાનું છે। હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં।